આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતાના જનાદેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર કે સળંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે. શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તે કોંગ્રેસ અહીંયા જીતશે. હું આપના માધ્યમથી સમગ્ર વાવ સોયગામ બાબરની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે. એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે. લીગનો ટાર્ગેટ કેટલો? જેમ જ્ઞાનીબેને વાત કર્યું 5,000થી ઉપર ને 10,000ની આજુબાજુની અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી. વિશ્વાસ જો વિજય થાય તમારો વિજય સર્કસની વાત તો એના માટે કોઈ અહીંયાથી અમારા ધણીધર ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું. ત્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનશું. આ વખતે ગુલાબજી આ વખતે જે વોટિંગ પેટર્ન રહી છે 3 તાલુકા પૈકી વાવમાં સૌથી વધારે વોટિંગ થયું. 2 નંબર ઉપર સુઈગામ રહ્યું, 3 નંબર ઉપર બાબર. આ શું સૂચવે છે? દેખો, વાવ અને સુઈગામનું અને બાબરનું પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે. અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું. બાબરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે. એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે. એના માટે બધાના વાવ વિધાનસભાના મતદારોનો આભાર. પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે 250 મતથી આગળ ચાલી રહ્યા છો. પ્રથમ પ્રતિક્રિયા? હા, શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું. આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતાના જનાદેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર કે સળંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે. શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તે કોંગ્રેસ અહીંયા જીતશે. હું આપના માધ્યમથી સમગ્ર વાવ સોયગામ બાબરની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે. એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે. લીગનો ટાર્ગેટ કેટલો? જેમ જ્ઞાનીબેને વાત કર્યું 5,000થી ઉપર ને 10,000ની આજુબાજુની અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી. વિશ્વાસ જો વિજય થાય તમારો વિજય સર્કસની વાત તો એના માટે કોઈ અહીંયાથી અમારા ધણીધર ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું. ત્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનશું. આ વખતે ગુલાબજી આ વખતે જે વોટિંગ પેટર્ન રહી છે 3 તાલુકા પૈકી વાવમાં સૌથી વધારે વોટિંગ થયું. 2 નંબર ઉપર સુઈગામ રહ્યું, 3 નંબર ઉપર બાબર. આ શું સૂચવે છે? દેખો, વાવ અને સુઈગામનું અને બાબરનું પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે. અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું. બાબરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે. એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે. એના માટે બધાના વાવ વિધાનસભાના મતદારોનો આભાર. પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે 250 મતથી આગળ ચાલી રહ્યા છો. પ્રથમ પ્રતિક્રિયા? હા, શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું.